અમદાવાદ જિલ્લામાં ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાયું। માંડલ તાલુકાના વિઠલાપુર ખાતે ગુજરાત ક્ષત્રિય સભા અને ચુવાડ 84 રાજપૂત સમાજે સંમેલન યોજ્યું હતું, જ્યાં વિવિધ મુદ્દાઓને લઈને ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં ચર્ચા કરવામાં આવી, જેમાં સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા। તો આજનો કાર્યક્રમ એક સામાજિક કાર્યક્રમ છે અને અમારી ડિમાન્ડ જે પ્રમાણે સુખદેવસિંહ ઘોઘામેડી અને વિજયસિંહ ભડાણાની જે હત્યા થઈ, તો એના પ્રમાણે એવી હત્યાઓ એવું નહીં ક્ષત્રિય સમાજની, બીજા કોઈ પણ સમાજની એ વસ્તુ થાય એ બહુ નિંદનીય છે। તો એવી ક્યાંય પણ આવું થતું હોય તો સરકારને સરખા પગલાં લઈને પૂરો ન્યાય આપવો પડે એ સમાજને, એ પરિવારને। એ અમારી પહેલી ડિમાન્ડ છે। બીજી ડિમાન્ડ કે આવતા લોકસભા આવે છે એમાં એવી ડિમાન્ડ કે અમુક સીટો ક્ષત્રિય સમાજને પણ આપવામાં આવે। આમ ક્ષત્રિય સમાજનું આપ જોવા જો તો 4 થી 5 કરોડ ક્ષત્રિય સમાજના યુવાનો છે, મતલબ ઓલ ઓવર સમાજ 4 થી 5 કરોડનું થાય છે, તો અમે પણ એક સીટ ડિમાન્ડ કરી શકીએ છીએ। ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજોને એક નેજા હેઠળ લાવી અને ભગવાન રામચંદ્રસિંહના અધ્યક્ષસ્થાને એ આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। દરેક રાજકીય પક્ષ અને સરકારને અમે વિનંતી કરવા માગીએ છીએ કે ક્ષત્રિય સમાજ હવે એનું વજૂદ, એનું વર્ચસ્વ, એનું અસ્તિત્વ એ આજે ઊભો કરી રહ્યો છે અને કોઈ પણ પક્ષ કે સરકાર એ ક્ષત્રિય રાજપૂત સમાજની અવગણના કરી શકશે નહીં। સ્થાનિક કક્ષાએ આપ જુઓ કે કેટલી બધી કંપનીઓ આવી છે આ વિસ્તારની અંદર। સરકારનો પરિપત્ર છે કે 80% યુવાનોને રોજગારી આપવી જોઈએ, પણ ખરેખર રિયાલિટી ચેક કરતા એવું અમને લાગ્યું અમારા પ્રવાસ દરમિયાન કે 80% સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવતી નથી।